વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌભક્તો, સંતો અને મહંતોની વિશાળ રેલી યોજાઈ હતી। આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં કેન્દ્ર સરકાર સમક્ષ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા સહિતની 3 મુખ્ય માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અભિયાનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે દેશભરમાં ગૌ સન્માન આહવાન અભિયાન પ્રથમ તબક્કામાં અંદાજે 5.25 કરોડ ગૌ ભક્તોના હસ્તાક્ષર એકત્રિત કરવામાં આવે છે। વાવ-થરાદ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ગૌ ભક્તોએ આ અભિયાનમાં જોડાઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને સમર્થન આપ્યું છે। આવેદનપત્રમાં મુખ્યત્વે 3 માંગણીઓ કરવામાં આવી હતી। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી, સમગ્ર દેશમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ માટે કેન્દ્રીય કાયદો બનાવવો અને કેન્દ્રીય સ્તરે ગૌ મંત્રાલયની સ્થાપના કરવી। અભિયાનના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા આ માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી 3 મહિનામાં રાજ્યની રાજધાનીઓમાં ગૌ ભક્તો દ્વારા શાંતિપૂર્ણ રીતે ફરી રજૂઆત અને કાર્યક્રમો યોજવામાં આવશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો, મહંતો, ગૌ ભક્તો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ધર્મનો મૂળ સિદ્ધાંત છે અથવા હિન્દુ ધર્મની કોઈ સર્વશ્રેષ્ઠ પૂજ્ય હોય તો એ ગૌ માતા છે અને ગૌ માતાનું સંરક્ષણ, સંપોષણ સુવ્યવસ્થિત રૂપે ભારત વર્ષમાં થવું જોઈએ અને એના માટે થઈ અને ભારત વર્ષના અગ્રણી સંતો અને જે સમજો કે કોઈ પક્ષ પાર્ટી કોઈ જ એમના લાગ લપેટ કોઈ જ નથી અને કોઈ સત્તાથી વિરોધ નથી। રાજા પાસે પ્રજાની, સંતોની, સનાતન સંસ્કૃતિની, ઋષિ સત્તાની એક માંગ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે અને ગાયને કષ્ટ ન થાય। એ માટે થઈ અને 27 એપ્રિલે પૂરા ભારત વર્ષમાં ગુજરાતમાં 7 મહિના દિવસે તાલુકા સ્તરે મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને આપણે નિવેદન કર્યું હતું અને એ વખતે કરીબ હજારોની સંખ્યામાં દરેક તાલુકામાં ગૌ ભક્તોએ સિગ્નેચર કરી અને અર્પિત કર્યા હતા કે એ વખતે ભારતમાં 5.25 કરોડ સિગ્નેચર ભારતમાંથી આવ્યા અને 5200 તાલુકાઓમાં એ અર્પિત 5400 તાલુકામાંથી 5200 તાલુકામાં એ પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું। આજે પૂરા ભારતના દરેક જિલ્લાના જિલ્લા મથકે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ। વાવ-થરાદ જિલ્લામાંથી કરીબ 5.25 લાખ સિગ્નેચરો આમાં છે। 5.25 લાખ એટલા લોકોની વાસ્તવિક માંગ છે અને એ પેનડ્રાઈવમાં સંરક્ષિત છે। બધાના નામ, મોબાઈલ નંબર અને એમના સિગ્નેચર આમાં છે। હવે આ ગૌ સન્માન આહવાન અભિયાનના આગળના વિષયમાં એવું છે કે જો હજી પણ આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, કલેક્ટરશ્રી આપશ્રી પોતાનો વાસ્તવિક ભાવ આગળ સરકારને તમે પહોંચાડો અને એમને આગ્રહ કરો કે વાસ્તવમાં આ પ્રજાની માંગ છે અને આ કાર્ય થવું જોઈએ। જો હજી પણ આ કાર્ય નહીં થાય તો 3 મહિના પછી શાંતિપૂર્વક, અમારો કોઈનો કોઈ વિરોધ નથી, 3 મહિના પછી 27 ઓક્ટોબરના રોજ બધા જ લોકો હજારોની સંખ્યામાં આજે અહીંયા વાવ-થરાદમાં કરીબ 5000થી અધિક ગૌ ભક્તો નીચે ઊભા છે। 5000થી અધિક ગૌ ભક્તો છે અને એવા દરેક જિલ્લામાંથી હજારો ગૌ ભક્તો ગાંધીનગર પહોંચશે। જો આજે પણ આના પછી જો ત્વરિત કાર્યવાહી નહીં થાય તો એ દરેક રાજ્યોમાં કેપિટલ બધા પહોંચશે અને પુનઃ